ભરૂચ એલસીબીની ટીમે ઉમરલા ખાતે થયેલ સોના ચોરીનો ભેદ તેમજ કિમ પોલીસ મથકે નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરલા નગરમાં આશરે 2 મહિના અગાઉ સોનાની દુકાનમાં થયેલ સોના ચોરીનો તેમજ કિમ પોલીસ મથકમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલીને આ ગુના હેઠળ એક ઇસમને ₹64,010ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ ગતરોજ એલસીબી પીએસઆઈ આર કે ટોલાની ટીમ સાથે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ઉમરલા નગરમાં આશરે 2 મહિના પહેલા સોનીની દુકાનમાં થયેલ ચોરીમાં અંધાર ખાસલા ગામનો ભોલા વસાવા સંડોવાયેલ છે અને જે હાલમાં ઝઘડિયાથી વાલિયા જવાના 3 રસ્તા પાસે બાઇક લઈને ઉભો છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સદર ઇસમ મોટરસાયકલ સાથે દેખાતા તેને પકડી લીધો હતો અને આ ચોરી બાબતે તેની પૂછપરછ કરતા સદર ઇસમે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી તેની ઉપર શંકા જતા તેની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને જણાવેલ કે 2 મહિના પહેલા તેણે તથા તેના ગામના કરુણ ગુરુદેવ વસાવાએ ભેગા મળીને સોનાની દુકાનમાંથી સોનાની ચેનની ચોરી કરી હતી. ઉપરાંત તેની પાસેથી મળી આવેલ બાઇક નંબર પ્લેટ વગરનું હોય તેના પર શંકા જતા મોટરસાયકલના કાગળો માંગતા તેણે નહીં હોવાનું જણાવેલ, જેથી આ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરેલ કે સદર બાઇકની તેણે તથા ગામના કરણ વસાવાએ આશરે 1.5 મહિના પહેલા કિમ ફાટક પાસેથી ચોરી કરી હતી. એલસીબીની ટીમે પકડાયેલ ઇસમ ભોલાભાઈ વસંતભાઈ વસાવા રહેવાસી અંધાર કાસલા ગામ તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાઓને અટકમાં લઈને આગળની તપાસ માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો અને અન્ય ઇસમ કરણભાઈ ગુરુદેવ વસાવા રહેવાસી અંધાર કાસલા ગામ તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાઓને વોન્ટેડ જાહેર કરીને ઉમરલા પોલીસ તેમજ કિમ પોલીસને જાણ કરી હતી. એલસીબીએ પકડેલ ઇસમ પાસેથી ચોરીમાંથી ભાગમાં આવેલ રોકડા ₹14,010, એક બાઇક કે જેની આશરે કિંમત 50,000 મળી કુલ ₹64,010નો મુદ્દામાલ કબજે લીધો હતો.